હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધા? વેલકમ ઓલ ઓફ યુ તમારી ચેનલ, મારી ચેનલ જેડી સર ફિઝિક્સ. બરાબર, ચાલો આપણે લાસ્ટ લેક્ચરમાં સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર પહેલું એની થિયરી કમ્પ્લીટ કરી હતી. હવે એક્સરસાઇઝના સ્વાધ્યાયના દાખલા બાકી છે, એમાં આપણે આગળ વધીએ છીએ. ચાલો બાળકો, 17 સુધી દાખલા થઈ ગયા છે, 1 થી 17. એમાં વચ્ચે 14મો બાકી છે, એ હમણાં પછી જોઈએ. 18મો દાખલો. ચાલો, શું કહે છે 18મા દાખલામાં? આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્વાધ્યાયનો 18મો દાખલો કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ 10 સેન્ટીમીટર બાજુવાળા એક ચોરસના કેન્દ્રની બરાબર ઉપર 5 સેન્ટીમીટર અંતરે 10 માઇક્રોકુલમ બિંદુવત વિદ્યુતભાર રહેલો છે, તો ચોરસમાંથી પસાર થતા ફ્લક્સનું મૂલ્ય કેટલું? સાવ સહેલું. ચાલો, શું કીધું છે? તો કે એક આ ચોરસ છે, દસ સેન્ટીમીટરની બાજુમાં, ત્યાંથી એના સેન્ટરથી ઉપર એક 10 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે. બરાબર, કેટલા અંતરે? તો કે 5 સેન્ટીમીટર અંતરે ચોરસના કેન્દ્રથી. બોલો કેટલા અંતરે? 5 સેન્ટીમીટર અંતરે. તો મારે શું કરવાનું છે? શું કરવાનું છે કે આ ચોરસમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું? ચાલો આવડવું જોઈએ. સાવ સિમ્પલ. માની લ્યો આ ચોરસ છે 10x10 વાળું. કેટલા વાળું છે? 10x10 વાળું. એના સેન્ટરથી 5 સેન્ટીમીટર ઉપર અહીંયા એક 5 માઇક્રોકુલમ ચાર્જ છે, તો ચોરસમાંથી કેટલું ફ્લક્સ? શું કરવું પડે? યાદ કરો આપણો કન્સેપ્ટ. ગાઉસના નિયમનો ઉપયોગ કરવો હોય તો શું કરવું પડે? આ 5 માઇક્રોકુલમ વિદ્યુતભારને બધી બાજુથી પેક કરી દેવો પડે. ચાલો, નીચે તો એક ચોરસ છે, એક ચોરસ અહીંયા, એક ચોરસ અહીંયા, એક ચોરસ અહીંયા, એક ચોરસ અહીંયા, એટલે 1 2 3 4. એક નીચે તો ઓલરેડી જે આપેલું છે એ 5, અને ઉપર એક છઠ્ઠું, એટલે ટૂંકમાં આખો એક સમઘન બની ગયો કે નહીં? તો એ આખા સમઘનમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું થશે બાળકો? Q/ε0. પણ મને તો એક ચોરસમાંથી જ કીધું છે. સમજાય છે કે નહીં? તો આપણે બાળકો શું કરવું પડે? આખું એક બીજા 5 ચોરસ લઈ એને તમે પેક કરી દો. બરોબર, ટૂંકમાં અહીંયા પડ્યો છે. બરોબર, આ નીચેનું જે ચોરસ છે આવડું આ, બરોબર ને? એના સેન્ટરથી કેટલા અંતરે છે? 10 માઇક્રોકુલમ ચાર્જ 5 સેન્ટીમીટર અંતરે છે. તો શું થશે? આ ચોરસમાંથી કેટલું ફ્લક્સ? તો શું થશે? આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમઘન માંથી પસાર થતું ફ્લક્સ phi = Q/ε0. પરંતુ ચોરસમાંથી, પરંતુ નીચેના એક ચોરસમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું થશે બાળકો? phi બરાબર આ બધામાંથી કેટલું ગયું? આટલું. તો આ તો એનો એક જ ભાગ છે, 6/ε0. સિમ્પલ. Q કેટલો? 10 માઇક્રો.
છેદમાં 6 ઇન્ટુ 1.85 ઇન્ટુ 10⁻⁻12. તો ચોરસના એક ભાગમાંથી પસાર થતું ફ્લક્સ મળી જશે 0.18832 0.18832 ગુણ્યા 10/6. રેડી? ચાલો, આટલું ફ્લક્સ એમાંથી શું થશે? પસાર થશે. એકમ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. સિમ્પલ. ચાલો, પછી સ્વાધ્યાયનો 19મો દાખલો. સ્વાધ્યાયનો કેટલામો બાળકો? 19મો. 9 સેન્ટીમીટરની ધારવાળા એક ઘનાકાર ગાઉસિયન સપાટીના કેન્દ્ર પર 2 માઇક્રોકુલમ વિદ્યુતભાર રહેલો છે. તો આ સપાટીમાંથી પસાર થતું કુલ ફ્લક્સ કીધું છે. સપાટી શબ્દ વાપર્યો ને પાછો કુલ એ વાપર્યો, તો એનો મતલબ શું? એ ઘનના બધી સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ. સાવ સહેલું. ચાલો, એક સમઘન ઉપરનો દાખલો છે એના જેવો જ. બરોબર. આ સમઘનજી છે, બરોબર, એની કિનારીની લંબાઈ 9 સેન્ટીમીટર, પણ એ આપણને કંઈ કામમાં જ નહીં આવે. 9 × 10⁻² મીટર. એના કેન્દ્ર ઉપર કેટલો વિદ્યુતભાર છે? 2 માઇક્રો. તો શું થશે? સમઘનના સમતલ માંથી પસાર થતું એક સમતલ એવો શબ્દ વાપર્યો તો Q/6ε0, પણ મારે શું શબ્દ વાપર્યો છે? સમઘનના સમતલમાંથી પસાર થતું કુલ ફ્લક્સ કેટલું થાય? Q/ε0 એટલે 2 × 10⁻⁶ છેદમાં 1.85 ઇન્ટુ 10⁻12. એટલે આ આવશે 2.26 ઇન્ટુ 10⁵ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. રેડી? ચાલો, સ્વાધ્યાયનો 20મો ન્યુમેરિકલ. 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી ગોળાકાર ગાઉસિયન સપાટીના કેન્દ્ર પર મૂકેલા બિંદુવત વિદ્યુતભારને લીધે તે સપાટીમાંથી -1 × 10⁻³ નું ફ્લક્સ પસાર થાય છે. બરોબર? શું કીધું? એક સપાટી છે આ, બરોબર, એની રેડિયસ 10 સેન્ટીમીટર છે. તો R બરાબર 10 સેન્ટીમીટરની ગોળાકાર ગાઉસિયન સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું છે? -1 × 10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. માઇનસ મતલબ ફ્લક્સ એટલે બધું ક્ષેત્ર શું થતું હશે બાળકો? આમ અંદર એન્ટર થતું હશે. સમજાય છે કે નહીં? ઓકે, ચાલો આગળ. પહેલું, જો ગાઉસિયન સપાટીની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો સપાટીમાંથી કેટલું ફ્લક્સ પસાર થયું હોત? હવે ગાઉસિયન સપાટીની રેડિયસ બમણી કરો. બમણી એટલે 10 સેન્ટીમીટરની બદલે તમે
20 કરશો તો આ તો આપણે થિયરીમાં ભણી ગયા છીએ. શું થશે? અને તમે આકૃતિ ઉપરથી જોઈ શકો છો, નાની સપાટીમાંથી 1 2 3 4 5 6 7 8 ક્ષેત્રરેખા અંદર એન્ટર થઈ. તો જો સપાટી તમે બમણી કરો છો તોય 1 2 3 4 5 6 7 8 દાખલા તરીકે એન્ટર થઈ તો ફ્લક્સ તો એનું ઈ જ થશે. તો આપણે લખી શકીશું ગૌસના નિયમ મુજબ શું થશે? ફ્લક્સ સપાટીની ત્રિજ્યા બમણી કરતા તેના પર આધાર રાખતું નથી. યાદ છે ને? ફ્લક્સ એટલે શું? ફાઈ બરાબર ક્યુ અપોન એપ્સાઇલોન નોટ. ક્યુ જેટલો ચાર્જ સમઘનમાં હોય કે ક્યુ જેટલો ચાર્જ ગોળાકાર સપાટીમાં હોય, ગમે એ આકાર હોય, ગમે એટલી રેડિયસ હોય, ગમે એટલું વોલ્યુમ હોય, એના ઉપર આધાર રાખતું નથી. ગાઉસના નિયમ મુજબ ફ્લક્સ સપાટીની ત્રિજ્યા બમણી કરતા તેના પર આધાર રાખતું નથી. આથી ગાઉસિયન સપાટીની ત્રિજ્યા બમણી કરતા તેમાંથી પસાર થતું ફ્લક્સ -1 × 10⁻³ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ્બ જ રહે છે. રેડી? ચાલો બીજું શું કીધું છે એમાં? બીજું બિંદુવત વિદ્યુત ભારનું મૂલ્ય કેટલું હશે? ચાલો સપાટી વડે ઘેરાયેલ વિદ્યુત ભાર phi is equal to q upon epsilon naught. Therefore q is equal to phi into epsilon naught. Therefore q is equal to phi કેટલો છે? -1 into 10⁻³ into 8.85 into 10⁻². એટલે આ શું જવાબ આવશે? -8.85 ગુણ્યા 10⁻⁹ એટલે -8.85 નેનોકુલમ. ગાઉસિયન સપાટી વડે ઘેરાયેલો વિદ્યુત ભાર 8.85 નેનોકુલમ બસે. પણ માઇનસ કા માટે? કારણ કે ફ્લક્સ અંદર એન્ટર થાય છે. યાદ છે ને? નેગેટિવનું એન્ટર થાય, પોઝિટિવનું ક્યાં આવશે? બારે આવશે. ગોટ ઇટ? સમજાણું? ચાલો ચાલો આગળ. એના પછીનો 21મો દાખલો. કેટલામો દાખલો બાળકો? 21. સ્વાધ્યાયનો
21મો જો શું કહે છે 10 સેન્ટીમીટર ત્રિજ્યાના એક વાહક ગોળા પર વાહક ગોળો કીધો છે યાદ કરજો, એની નીચે અંડરલાઈન કરજો. અજ્ઞાત વિદ્યુત ભાર છે. ગોળાના કેન્દ્રથી 20 સેન્ટીમીટર દૂર બિંદુએ વિદ્યુત ક્ષેત્ર -1.5 × 10³ પર કુલમ ત્રિજ્યાવર્તી દિશામાં અંદર તરફ હોય તો ગોળા ઉપરનો કુલ વિદ્યુત ભાર કેટલો? સિમ્પલ. શું છે? એક કન્ડક્ટિંગ સ્ફિયર છે તો થિયરી યાદ કરો. વાહક ગોળા ઉપર જેટલો વિદ્યુત ભાર હશે બધો વિદ્યુત ભાર ક્યાં હશે? એની સપાટી ઉપર વિતરિત હશે. આજી વાહક ગોળો છે બાળકો, એની રેડિયસ 10 સેન્ટીમીટર છે. આપણને શું કીધું? એના કેન્દ્રથી માની લ્યો પી બિંદુ 20 સેન્ટીમીટર છે. કેટલા એ છે? આ પી બિંદુ એ ક્ષેત્ર અંદરની બાજુ છે અને કેટલું છે? E = -1.5 × 10³ ન્યૂટન પર કુલમ. રેડી? તો આ ગોળા ઉપર કેટલો વિદ્યુત ભાર હશે? સિમ્પલ, નેગેટિવ હોય. કેમ નેગેટિવ હશે? કારણ કે ફિલ્ડ ક્યાં છે? ઇનસાઇડ છે. ચાલો તો હવે વિદ્યુત ભાર કેટલો છે ગોતવાનો છે. ક્ષેત્ર આપ્યું, અંતર આપ્યું, તો શું થશે? વાહક ગોળા, કારણ કે જો આ પી બિંદુ ક્યાં થશે? ગોળાનું અંદરનું, સપાટી ઉપરનું કે બહારનું? બહારનું. વાહક ગોળાને લીધે તેની બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર E બરાબર કેટલું થાય બાળકો? KQ/R². થાય કે નહીં? કેટલું થાય? KQ/R². માટે Q બરાબર ER²/K. બસ મૂકી દો કિંમત. Q બરાબર E એટલે -1.5 × 10³ R એટલે કેટલા અંતરે? 20 cm. 20 cm એટલે 20 × 10⁻², આખાનો વર્ગ, છેદમાં K એટલે 9 × 10⁹. તો ચાર્જ મળ્યો માઇનસ. કેટલો આવશે? 6.67 × 10⁻9. રેડી? એટલે 6.67 નેનો કુલમ વિદ્યુત ભાર વાહક ગોળાની સપાટી પર હશે. સિમ્પલ. ચાલો 22 સ્વાધ્યાયનો 22મો શું કહે છે? 22માં 2.4 મીટર વ્યાસ ધરાવતા એક સમાન વિદ્યુતભારિત ગોળા પર વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા 80 માઇક્રોકુલમ પર મીટર સ્ક્વેર છે. તો ગોળા પરનો વિદ્યુત ભાર કેટલો? બે વસ્તુ કીધી છે. ચાલો શું કીધું છે? R બરાબર 2.4 મીટર, એની પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર 80 માઇક્રોકુલમ, 80 માઇક્રોકુલમ પર મીટર સ્ક્વેર. તો ગોળા પર રહેલો વિદ્યુત ભાર, તો પહેલું ગોળા પર રહેલો કુલ વિદ્યુત ભાર સિગ્મા = Q/A. તો Q = સિગ્મા A. ગોળાની સપાટીનું ક્ષેત્રફળ 4πr². આ 80 × 10⁻6, 4 × 3.14 R² એટલે 2.4 સ્ક્વેર. તો Qની વેલ્યુ બાળકો તમારે આવશે 1.45 × 10⁻3.
1.45 ગુણ્યા 10⁻³ એટલે 1.45 મિલીકુલમ આટલો ચાર્જ ગોળાની સપાટી ઉપર હશે. બીજું, ગોળાની સપાટીમાંથી બહાર જતું ફ્લક્સ કેટલું? સાવ સહેલું. બીજું, ગોળાની સપાટીમાંથી બહાર આવતું ફ્લક્સ, બહાર આવતું ફ્લક્સ કેટલું થાય બાળકો? phi = Q/ε0. Q આવ્યો 1.45 × 10⁻³ બરોબર, અપોન 8.85 × 10⁻12 એટલે ફ્લક્સ મળી ગયું 1.64 ગુણ્યા 10⁸. 1.64 ગુણ્યા 10⁸ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. રેડી બાળકો? ચાલો, 23મો થઈ ગયો છે, 24મો થઈ ગયો છે, 25મો થઈ ગયો છે, 26મો થઈ ગયો છે, 27મો. જો સ્વાધ્યાયનો 27મો દાખલો જો શું કીધું છે? અવકાશના અમુક વિસ્તારમાં બધે વિદ્યુત ક્ષેત્ર ઝેડ દિશામાં છે. જો કે વિદ્યુત ક્ષેત્રનું માન અચળ નથી, પણ ધન ઝેડ દિશામાં નિયમિત રીતે દર મીટરે 10⁵ ન્યૂટન પર કુલમના દરથી વધે છે. ઋણ ઝેડ દિશામાં 10⁻⁻⁷ કુલમ ડાયપોલ ચાક માત્રા ધરાવતા તંત્ર વડે અનુભવાતું બળ અને ટોર્ક કેટલું? બહુ સરસ ન્યુમેરિકલ છે બાળકો. જુઓ, અસમાન ક્ષેત્ર ઝેડ દિશામાં છે, સમજો. આ એક્સ અક્ષ અને આ દાખલા તરીકે ઝેડ અક્ષ. બોલો, ક્ષેત્ર બાળકો કઈ દિશામાં છે? ઝેડ અક્ષની દિશામાં છે. અને ઝેડ અક્ષની દિશામાં ક્ષેત્ર બાળકો અચળ છે? તો કે ના, અચળ નથી. દર મીટરે 10⁵ ન્યૂટન પર કુલમ વધે છે. તો 10⁵ ન્યૂટન પર કુલમ દર મીટરે વધે તો ઈ કહેવાય તમારું d/dz 10⁵ ન્યૂટન પર કુલમ પર મીટર. આનો મતલબ શું? કોઈ કહેશો? ઝેડ દિશામાં ક્ષેત્રના મૂલ્યમાં થતો ફેરફાર d/dz એટલે શું? ક્ષેત્રમાં થતો ફેરફાર ઝેડ દિશામાં કેટલો છે? 10⁵ ન્યૂટન પર કુલમ પર મીટર. એટલે દર મીટરે ઝેડ દિશામાં આટલું ક્ષેત્ર વધશે. બીજું, ક્ષેત્ર ઝેડ દિશામાં છે, ઇટ મીન્સ એક્સ દિશામાં અને વાય દિશામાં કંઈ ચેન્જ થતો નથી. બીજું શું કીધું? આ ક્ષેત્રમાં એક ડાયપોલ મૂકી છે. પણ બાળકો કીધું ડાયપોલ કેવી રીતે મૂકેલી છે કે ભાઈ ડાયપોલની ડાયપોલ મોમેન્ટ ઋણ ઝેડ દિશામાં છે. બધા શબ્દો ઉપર ધ્યાન રાખો. તો ડાયપોલ મોમેન્ટ ઋણ ઝેડ દિશામાં છે એનો મતલબ, ચાલો માની લ્યો આ ડાયપોલ છે તો મોમેન્ટ એની જે છે p સદિશ ઋણ દિશામાં છે. તો એનો મતલબ શું? અહીંયા નેગેટિવ હશે કે પોઝિટિવ? અહીંયા નેગેટિવ હશે કે પોઝિટિવ? તો કે નેગેટિવ, કારણ કે મોમેન્ટ નેગેટિવથી પોઝિટિવ. અહીંયા નેગેટિવ ચાર્જ હશે, અહીંયા પોઝિટિવ ચાર્જ હશે, બરોબર. એટલા માટે એની મોમેન્ટ, ડાયપોલની મોમેન્ટ હોય ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફ. રકમમાં કીધું કે ડાયપોલ મોમેન્ટ ઋણ ઝેડ દિશામાં છે, એટલે ડાયપોલને આ રીતે મૂકી હશે. સમજાય છે કે નહીં? અને એ ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય આપેલું છે
10⁻7 કુલમ પર મીટર. P 10⁻7 કુલમ ઇન્ટુ મીટર. બરોબર. તો ચાલો શું કરવાનું કીધું છે, કેટલું બળ લાગે ને કેટલું ટોર્ક લાગે. ચાલો જો હવે અત્યારે ડાયપોલ યાદ કરો થિયરી, સમાન ક્ષેત્રમાં મૂકી હોય તો 0 બળ લાગે, યાદ છે કે નહીં? પણ અસમાન ક્ષેત્રમાં આ અગત્યનું છે, કારણ કે ઝેડ દિશામાં ક્ષેત્ર બદલે છે. અસમાન ક્ષેત્રમાં ડાયપોલને મૂકતા તેના પર લાગતું બળ, સૂત્ર છે બાળકો એફ સદિશ બરાબર, આ યાદ રાખવાનું છે, આપણે થિયરીમાં નથી આવતું. શું સૂત્ર છે? એફ સદિશ બરાબર પી સદિશ ઇન્ટુ d/dl. શું સૂત્ર છે બાળકો? એફ સદિશ બરાબર પી સદિશ ઇન્ટુ d/dx. ચાલો જુઓ અને સમજો. તો બળ જે છે એફ સદિશ અને આમ લખાશે, એના ઘટકો તમે બાળકો વિચારો તો ઘટકોમાં શું થશે? px d/dx i કેરેટ વત્તા py d/dy j કેરેટ વત્તા pz d/dz k કેરેટ. કે ના સમજાણું? અસમાન ક્ષેત્રમાં જ્યારે ડાયપોલને મૂકો છો ત્યારે ડાયપોલ ઉપર લાગતા બળનું સૂત્ર યાદ રાખો, F વેક્ટર ઇઝ ઇક્વલ ટુ P વેક્ટર ઇન્ટુ DE વેક્ટર બાય DL. પણ આને જ્યારે તમે કાર્ટેશિયન ફોર્મમાં લખો, I વેક્ટર તો P વેક્ટર એને ગુણ્યા DE/dxi પ્લસ PY વેક્ટર DE/dyj પ્લસ PZ વેક્ટર DE/dzk. ચાલો શું થશે? ડાયપોલ તો ઋણ ઝેડ ઉપર છે, ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં છે? ઋણ ઝેડ દિશામાં છે. તો આમાં શું હશે બાળકો? px બરાબર py બરાબર 0 છે, કારણ કે ડાયપોલ તો ઋણ ઝેડની દિશામાં મૂકી છે. એટલે I0 d/dx 0 d/dy 0 રકમ પ્રમાણે. ક્ષેત્ર ખાલી ચેન્જ ક્યાં થાય છે? ઝેડ દિશામાં. ધેરફોર F વેક્ટર ઇઝ ઇક્વલ ટુ 0 ઇન્ટુ 0 પ્લસ 0 ઇન્ટુ 0 પ્લસ, ચાલો PZ કેટલું છે? 10⁻⁷. કેટલું છે? 10⁻⁷. પણ એ નેગેટિવમાં છે, નેગેટિવ ઝેડમાં, એટલે અહીંયા આગળ માઇનસ. સમજાય છે? એને ગુણ્યા d/dz કેટલું છે? 10⁵ k કેરેટ. તો ડાયપોલ ઉપર બાળકો કેટલું બળ લાગશે? F સદિશ બરાબર માઇનસ 10⁻² ન્યૂટન k કેરેટ. એટલે આપેલા દાખલા મુજબ આપેલી પરિસ્થિતિમાં ડાયપોલ ઉપર કેટલું બળ લાગે? -10⁻² ન્યૂટન k કેરેટ. આનો મતલબ શું? બળનું મૂલ્ય કેટલું હશે? 10⁻² ન્યૂટન. માઇનસ k કેરેટ શું દર્શાવે? ઋણ ઝેડ દિશામાં લાગતું હશે. શું દર્શાવે છે? ઋણ ઝેડ દિશામાં. બાળકો એમને ખબર પડે, જુઓ સમજો. ધન ઝેડ દિશામાં ક્ષેત્ર શું થાય છે? વધે છે. આટલા દરે. તો બે જગ્યાએ ક્ષેત્ર સરખું હશે કે અલગ અલગ? તો કે અલગ અલગ. આ બિંદુએ ક્ષેત્રનું મૂલ્ય વધુ હશે, આ બિંદુએ ક્ષેત્રનું મૂલ્ય ઓછું હશે, અને ક્ષેત્ર ઉપર છે. ક્ષેત્ર ઉપર છે એનો મતલબ નીચે પોઝિટિવ ચાર્જ હશે, ઉપર નેગેટિવ ચાર્જ હશે કે નહીં? તો આ બિંદુએ કેટલું બળ લાગે? F બરાબર
QE1 આ બિંદુએ કેટલું બળ લાગે F બરાબર QE2 આકૃતિ મુજબ સમજાવું છું બાકી આ યાદ રાખવાની જરૂર નથી અહીંયા આવી જ ગયું છે ઋણ ઝેડમાં લાગશે પણ આ પ્લસ પ્લસ શું કરે અપા કરશે એટલે આ બળ ઉપર હશે આ માઇનસ માઇનસ આને અપા કરશે એટલે આ બળ નીચે હશે આમાંથી કોણ સ્ટ્રોંગ હશે F1 કે F2 F1 કારણ કે ધન ઝેડ દિશામાં ક્ષેત્ર વધે છે એટલે અહીં ક્ષેત્રની પ્રબળતા વધુ હશે અહીં ક્ષેત્રની પ્રબળતા ઓછી હશે તો E1 ગ્રેટર ધેન E2 હોવાથી F1 ગ્રેટર ધેન F2 અને F1 તો ઋણ ઝેડમાં છે એટલે સમજાણું કે નહીં બીજો પ્રશ્ન આમાં પૂછ્યો છે કે ડાયપોલ ઉપર લાગતો ટોર્ક કેટલો ચાલો ડાયપોલ પર લાગતું ટોર્ક P2 બરાબર PE sin થીટા ચાલો PE થીટા કેટલું ડાયપોલ મોમેન્ટ ઋણ ઝેડ દિશામાં છે ક્ષેત્ર ધન ઝેડ દિશામાં છે તો P અને E વચ્ચેનો ખૂણો P અને E વચ્ચેનો કોણ થીટા બરાબર થશે 180 ડિગ્રી કેટલું થશે બાળકો થીટા બરાબર 180 ડિગ્રી ધેરફોર ટોર્ક PE sin 180 એટલે 0 તો ડાયપોલ ઉપર ટોર્ક શૂન્ય લાગતું હશે તો ડાયપોલ કેવી ગતિ કરતો હશે રેખીય ગતિ ઋણ ઝેડ દિશામાં આટલું બળ અનુભવીને ગોટ ઇટ સમજાણું ચાલો આગળ એના પછીનો જો થિયરી બેઝ છે કન્સેપ્ચ્યુઅલ છે એક નવો કન્સેપ્ટ જે છે આપણે થિયરીમાં ભણવામાં નથી આવ્યો અને હકીકતે આ વસ્તુ આપણે આવશે બીજા ચેપ્ટરમાં પણ દાખલો હાડાવે આમાં મૂક્યો છે પણ અમુક વસ્તુ તમને ખબર છે એટલે વાંધો આવશે નહીં ચાલો શું કીધું છે સ્વાધ્યાયનો 28મો છે એમાં પેલી આકૃતિમાં છે ને બાળકો એક ધાતુ પદાર્થ આપેલો છે કેવિટી વાળો એટલે કે પોલાણ વાળો બરાબર એક ધાતુનો ટુકડો છે એની અંદર કેવિટી છે અહીંયા બધું દ્રવ્ય ભરેલું છે બરાબર આવડી આ શું છે કેવિટી એટલે કે પોલાણ અને ધાતુના ટુકડાનું એને ચાર્જિંગ કર્યું છે તો એની બાહ્ય સપાટી ઉપર ક્યુ જેટલો વિદ્યુત ભાર છે કેટલો છે તો કે બાળકો ક્યુ જેટલો વિદ્યુત ભાર રેડી ચાલો શું કહે છે જુઓ 3 વસ્તુ પૂછી છે ડેટાબેઝ છે સરસ મજાનું છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક બખોલ ધરાવતા સુવાહક એને ક્યુ વિદ્યુત ભાર આપેલો છે એટલે પોલાણવાળો ધાતુનો ટુકડો હોય તો આપણે થિયરીમાં આવી ગયું અને આની સાબિતી હજી બીજા ચેપ્ટરમાં આવશે મેં તમને ઓલું ગોળા વિશે લખાયું હતું ધાતુનો ગોળો હોય તો તમે એનું ચાર્જિંગ કરો તો બધો વિદ્યુત ભાર એની બહારની સપાટી ઉપર વિતરિત થાય અંદર
ક્ષેત્ર શૂન્ય હોય, ધાતુની અંદર ક્ષેત્ર કેવું હશે? શૂન્ય હશે. એક વસ્તુ તમને સમજાવી હતી કે નહીં? ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ તમને કીધું હતું, યાદ હોય તો. આપણી જે કાર છે એમાં કારમાં મોટા ભાગનો દ્રવ્ય ધાતુનું જ હોય, અમુક જગ્યાએ કાચ હોય. તમે અંદર બેઠા છો તો પોલાણવાળા ભાગમાં બેઠા છો, તો વીજળી પડે તો બધો વિદ્યુતભાર ક્યાં? કારની બાહ્ય સપાટી ઉપર વિતરિત થાય. તમે તો પોલાણવાળા ભાગમાં બેઠા છો તો તમને કાંઈ અસર થાય નહીં, કારણ કે ધાતુની અંદર ફિલ્ડ કેવું હશે? 0. બરાબર. દર્શાવો કે સમગ્ર વિદ્યુતભારની સુવાહકની બહારની સપાટી પર જ શું કીધું છે? આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક બખોલ ધરાવતા વિદ્યુતભાર એ ને ક્યુ વિદ્યુતભાર આપેલો છે, તો દર્શાવો કે સમગ્ર વિદ્યુતભાર સુવાહકની બહારની સપાટી પર જ દ્રશ્યમાન થાય. બીજું શું કીધું? ક્યુ વિદ્યુતભાર ધરાવતો બીજો સુવાહક. ચાલો હવે શું કીધું છે જુઓ. મને શું કીધું છે? એનું ક્યુ જેટલું તમે ચાર્જિંગ કરો ને તો એ બધો વિદ્યુતભાર બહારની સપાટી ઉપર જ આવશે. એવું તમારે શું કરવાનું છે? સાબિત કરવાનું છે. ચાલો તો હવે જો બધો વિદ્યુતભાર બહારની સપાટી ઉપર ગયો છે, એ કેવી રીતે ખબર પડશે? તમે શું કરો? આ જે ધાતુની સપાટી છે એની અંદર તમે એક નાની એવી આ ત્રુટક રેખા છે ને બાળકો, સમજજો. એક ગાઉસિયન સપાટીની કલ્પના કરો. મારે શું સાબિત કરવાનું છે? કે આ બધો વિદ્યુતભાર છે ને બારે છે. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ, આકૃતિમાં પહેલું દર્શાવ્યા મુજબ સુવાહક ની અંદર ની સપાટી એ ગાઉસિયન પૃષ્ઠ લેતા શું થશે? મારે એવું સાબિત કરવાનું કે ક્યુ જેટલું વિદ્યુતભાર બારે હશે. તો શું છે ગૌસનો નિયમ? સરફેસ ઇન્ટિગ્રેશન E ડોટ ડીએ બરાબર ક્યુ ના છેદમાં એપ્સિલોન 0. આ સમજાણું કે નહીં? તો હવે જોવો જી, આ ગાઉસિયન સપાટી જે છે આ તો ધાતુની વસ્તુ છે, એટલે અહીંયા ક્ષેત્ર કેવું હશે? 0. ધાતુની અંદર પોલાણમય ક્ષેત્ર કેવું હશે? 0. તો ગાઉસિયન સપાટીની અંદરનું ફિલ્ડ આકૃતિ પરથી E બરાબર 0. તો શું થાય? સરફેસ ઇન્ટિગ્રેશન E ડોટ ડીએ બરાબર 0. આના બરાબર 0. તો માટે 0 બરાબર ક્યુ ના છેદમાં એપ્સિલોન 0. તો માટે ક્યુ બરાબર એપ્સિલોન 0. તો આનો મતલબ શું? કે ગાઉસિયન સપાટી વડે ઘેરાયેલો વિદ્યુતભાર શૂન્ય હશે. પણ ગાઉસિયન સપાટી તમે ક્યાં દોરી છે? બારે દોરી છે? નહીં બાળકો, અંદર દોરી છે. તો આ ગાઉસિયન સપાટી વડે ઘેરાયેલો વિદ્યુતભાર શૂન્ય, એનો મતલબ કે ધાતુની અંદર વિદ્યુતભાર 0 હશે. જેટલો વિદ્યુતભાર આપ્યો બધો ક્યાં હશે? બહારની સપાટી ઉપર. લખો, આટલું લખીને નીચે લખવાનું છે. આ સૂત્ર દર્શાવે છે કે ગાઉસિયન સપાટી વડે ઘેરાયેલું કુલ વિદ્યુતભાર શૂન્ય હશે. આ સૂત્ર દર્શાવે છે કે ગાઉસિયન સપાટી વડે ઘેરાયેલું કુલ વિદ્યુતભાર શૂન્ય હશે. એટલે કે ધાતુના ટુકડાની અંદર વિદ્યુતભાર શૂન્ય હશે. એટલે કે ધાતુના ટુકડાની અંદર વિદ્યુતભાર શૂન્ય હશે. આથી કેપિટલ ક્યુ જેટલો બધો વિદ્યુતભાર, કેપિટલ ક્યુ જેટલો બધો વિદ્યુતભાર ધાતુની બાહ્ય સપાટી પર પથરાયેલો હશે. ચાલો આગળ
શું કીધું? બી, ક્યુ વિદ્યુત ભાર ધરાવતો બીજો સુવાહક કેવિટીની અંદર એથી અલગ રહે તેમ દાખલ કરેલો છે, તો દર્શાવો કે એની બહારની સપાટી પર કુલ ક્યુ પ્લસ કેપિટલ ક્યુ જેટલો વિદ્યુતભાર હોય. આ મસ્ત છે બાળકો, જો આ નવો કન્સેપ્ટ છે. આ ઓમ તો નવું હતું. શું કર્યું ખબર છે? આ જે ધાતુનો ટુકડો હતો એ અને કેવિટી વાળો હતો, સમજો અહીંયા દ્રવ્ય જ છે. અહીંયા કેટલો વિદ્યુતભાર છે? ક્યુ. શું કર્યું ખબર છે? આ કેવિટીની અંદર બીજો એક ધાતુનો ટુકડો મૂક્યો, પણ એ જે ધાતુનો ટુકડો મળ્યો નાના એક એના સંપર્કમાં નથી, અને આ જે ધાતુનો ટુકડો મૂક્યો આની અંદર એના ઉપર સ્મોલ ક્યુ જેટલો વિદ્યુતભાર છે. તો મારે શું દર્શાવવાનું છે? જો આ પોલાણ છે, આ શું છે? આપણી કેવિટી છે. બાળકો મારે શું દર્શાવવાનું છે? બહુ અગત્યનું છે, સમજજો કે ભાઈ બહારની સપાટી ઉપર કેટલો વિદ્યુતભાર આવશે. જો કેવિટીની અંદર તમે સ્મોલ ક્યુ જેટલો ચાર્જ મૂકો ને તો બહારની સપાટી ઉપર કેટલો વિદ્યુતભાર આવે? જેટલો હતો એમાં ક્યુ જેટલો એડ થાય. કેમ કેમ કેમ? સરસ મજાનો કન્સેપ્ટ છે. જુઓ, હવે એક વસ્તુ તમને કીધી હતી કે કોઈ પણ વસ્તુ તટસ્થ છે એનો મિનિંગ શું? કે ચાર્જ જ નથી? ના, એવું નહીં. ચાર્જ તો છે, પણ જેટલા પોઝિટિવ આયન્સ હશે એટલા નેગેટિવ આયન્સ હશે. હવે એક તો સનાતન સત્ય છે. શું સનાતન સત્ય છે? કે ધાતુની અંદર ક્ષેત્ર શૂન્ય હોવું જોઈએ. હવે જો તમે અહીંયા એક આ ગાઉસિયન સપાટીની કલ્પના કરો, શું કરો? ગાઉસિયન સપાટીની તમે કલ્પના કરો છો તો ધાતુની અંદર ક્ષેત્ર બાળકો શું હોવું જોઈએ? 0 હોવું જોઈએ. તો અત્યારની આકૃતિ ઉપરથી તમે એમ કહી શકો કે આ ગાઉસિયન સપાટી વડે ઘેરાયેલો વિદ્યુતભાર સ્મોલ ક્યુ છે, તો અહીંયા ક્ષેત્ર 0 નહીં આવે. ના, એવું ના થાય. 0 આવવું જ જોઈએ. તો આનો મિનિંગ શું હશે? સમજો, જેવો તમે અહીંયા કેવિટીની અંદર ક્યુ જેટલો વિદ્યુતભાર મૂકશો ને, એટલે કેવિટીની સપાટી પર અહીંયા -q જેટલો વિદ્યુતભાર પ્રેરિત થશે. બહુ જ અગત્યનો કન્સેપ્ટ છે, સમજો. ઇન્ડ્યુસ થાય, યાદ છે ને? આ ગોળો તટસ્થ હોય. હવે આની નજીક તમે ક્યુ જેટલો વિદ્યુતભાર લઈ જાઓ તો શું થશે? અહીંયા નેગેટિવ ક્યુ જેટલા ઇન્ડ્યુસ થાય, પોઝિટિવ બધા અહીંથી ક્યાં જશે? દૂર જશે. સમજો, બધું એકબીજાને રિલેટેડ છે. બધું એકબીજાને રિલેટેડ છે. ફરીથી સમજાવું. કેવિટીની અંદર તમે ક્યુ જેટલો ચાર્જ મૂકો તો એનો મતલબ શું? અહીંયા તમે ગાઉસિયન સપાટીની કલ્પના કરી તો એના વડે ઘેરાતો વિદ્યુતભાર ક્યુ છે, તો એનો મતલબ ધાતુની અંદર ક્ષેત્ર 0 નહીં હોય. તો એ તો પ્રાયોગિક પરિણામથી ઉલટું આવ્યું. ધાતુની અંદર ક્ષેત્ર 0 છે એનો મતલબ શું? એનો મતલબ શું કે અંદર તમે કેવિટીમાં ક્યુ જેટલો ચાર્જ મૂકો ને તો ક્યુ જેટલો ચાર્જ શું કરશે ખબર છે બાળકો? કેવિટીની સપાટી ઉપર -q જેટલો વિદ્યુતભાર પ્રેરિત કરે. કેટલો વિદ્યુતભાર પ્રેરિત કર્યો હશે? -q જેટલો. તો હવે જોવો જોઈએ, આના વડે ઘેરાયેલો કુલ ચાર્જ q વત્તા -q 0. તો ક્ષેત્ર હવે 0 થઈ ગયું. સમજાય છે કે નહીં? પણ શું પણ આવી રીતે હોય? હમણાં કીધું તેમ અહીંયા તમે ક્યુ જેટલો ચાર્જ લઈ જાઓ
તો અહીંયા કેટલો આવે? માઇનસ ક્યુ જેટલો. અહીંયા કેટલો થાય? પ્લસ ક્યુ જેટલો. બાજુમાં બીજો ગોળો હોય તો બાજુમાં અહીંયા તમે બીજો ગોળો રાખી દીધો તો આ પ્લસ શું કરે ને નેગેટિવને આ કરશે કે નહીં? પ્લસ આને શું કરે? અપા કરશે. આવી રીતે હોય, આ કોઈ ગોળો હોય, અહીંયા તમે નજીકમાં નેગેટિવ ચાર્જ લઈ જાઓ તો અહીંયા કેવો ચાર્જ ખુલ્લો પડે? પોઝિટિવ. નેગેટિવ અહીંથી ક્યાં જશે? દૂર જશે. તો થશે શું હવે? આ સપાટીએ નેગેટિવ ચાર્જ આવ્યો ને, તો નેગેટિવ ચાર્જ કેટલો નેગેટિવ ચાર્જ આવ્યો? માઇનસ ક્યુ જેટલો. તો માઇનસ ક્યુ જેટલો નેગેટિવ ચાર્જ બહારની સપાટી ઉપર પ્લસ ક્યુ જેટલો. કેટલો બાળકો? પ્લસ ક્યુ જેટલો શું કરશે? વિદ્યુત ભારને શું કરે? પ્રેરિત કરે. આથી બહારની સપાટી ઉપર પહેલેથી ક્યુ તો હતો, હજી કેટલો આવશે? સ્મોલ ક્યુ જેટલો. સમજાય છે? આ વસ્તુ છે. લખો. ધાતુના ટુકડાના પોલાણમાં સ્મોલ ક્યુ જેટલો વિદ્યુતભાર મૂકતા તે પોલાણની સપાટી પર માઇનસ ક્યુ જેટલો વિદ્યુતભાર પ્રેરિત કરશે. આ પ્રેરણ થયું કહેવાય. શું કરશે? માઇનસ ક્યુ જેટલો વિદ્યુતભાર પ્રેરિત કરે. તો જ ધાતુની અંદરની ગાઉસિયન સપાટી વડે ઘેરાયેલો વિદ્યુતભાર આકૃતિમાં દર્શાવ્યા મુજબ શૂન્ય થાય. તો જ ધાતુની અંદરનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય. આથી પોલાણની સપાટી ઉપર પ્રેરિત થયેલો માઇનસ ક્યુ વિદ્યુતભાર ધાતુની બહારની સપાટી પર તેટલો જ એટલે કે પ્લસ ક્યુ જેટલો વિદ્યુતભાર પ્રેરિત કરશે. આનું પ્રેરણ કર્યું, આનું પ્રેરણ કર્યું. સમજાણું? આ બાજુમાં હજી એક બીજો ગોળો તમે મૂકી દીધો હોય તો આ નેગેટિવ શું કરે? આ પોઝિટિવને એ પ્રેરિત કરે. આકર્ષણ જ છે, બીજું કાંઈ નહીં. સમજાણું કે નહીં? પોલાણની અંદર રહેલો માઇનસ ક્યુ વિદ્યુતભાર ધાતુની બહારની સપાટી પર તેટલો જ પ્લસ ક્યુ જેટલો વિદ્યુતભાર પ્રેરિત કરશે. આથી બહારની સપાટી પર કુલ વિદ્યુતભાર ક્યુ પ્લસ ક્યુ થઈ જશે. સમજાણું? ચાલો. સી. એક સંવેદી ઉપકરણને તેના પરિસરમાં આસપાસના પ્રબળ વિદ્યુત ક્ષેત્રથી બચાવવું હોય, શિલ્ડ કરવું હોય તો આ માટે એક શક્ય ઉપાય સૂચવો. શું કીધું છે? એક સંવેદી ઉપકરણ જે છે કે જેના ઉપર શું થાય છે? વિદ્યુત ક્ષેત્રની અસર થાય છે. બરોબર ને? માની લ્યો સીમાં આ દિશામાં કંઈક વિદ્યુત ક્ષેત્ર છે. હવે આની અંદર માની લો તમે એકાદું આ કંઈક સાધન ઉપકરણ, તો ઉપકરણ મૂક્યું છે. તો ઉપકરણ એવું છે કે જેના ઉપર શું કરે છે? વિદ્યુત ક્ષેત્ર અસર કરશે. તો આ ઉપકરણ પર વિદ્યુત ક્ષેત્ર અસર કરે. પણ તમારે શું કરવું છે? આ વિદ્યુત ક્ષેત્ર આ ઉપકરણ ઉપર અસર ન કરે એના માટે તમારે શું કરવું છે? સિમ્પલ શું કરવાનું? આ જે ઉપકરણ હોય ને એને એક તમે શું કરવા? ધાતુની પેટી માં ઉપકરણને મૂકી દો. કેમ? કારણ કે આપણે ખબર છે ધાતુની અંદર તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હશે. તો આ ઘટનાને શું થયું કે ભાઈ? શિલ્ડિંગ. હમણાં તમને ઉદાહરણ આપ્યું હતું કાર વાળું, ઓલરેડી પહેલાં ડિસ્કસ કરેલું છે. કાર છે, કાર ની મોટાભાગની સપાટી ધાતુની બનેલી હોય.
અને જો તમે એની અંદર બેસી ગયા તો પોલાણવાળા ભાગમાં બેઠા કહેવાય. તો બારેથી જે બધી વીજળી પડશે એની અસર એ બધો વિદ્યુતભાર બહારની સપાટી ઉપર વિતરિત થાય. અંદર તો વિદ્યુતભાર હોય ને એટલે અંદર તો ક્ષેત્ર કેવું હશે? શૂન્ય હોય. તો તમારા ઉપર કાંઈ અસર નહીં થાય. તો આ જ વસ્તુ આમાં આ ઉપકરણને તમે ડાયરેક્ટ ક્ષેત્રમાં મૂકશો તો એના ઉપર અસર કરશે. પરંતુ જો આ ઉપકરણને ધાતુની પેટીની અંદર મૂકી અને તમે ક્ષેત્રમાં મૂકો તો ઉપકરણ ઉપર કાંઈ અસર થાય નહીં, કારણ કે ધાતુની અંદર ક્ષેત્ર કેવું હશે? શૂન્ય. તો લખો ઉપકરણને સીમા આપેલા ઉપકરણ એટલે કે સાધનને સીધે સીધું વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા, સીધે સીધું વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા આ વિદ્યુત ક્ષેત્ર તેના પર અસર કરે, આ વિદ્યુત ક્ષેત્ર તેના પર અસર કરે. પરંતુ જો તેને એક ધાતુની પેટી માં મૂકીને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો ધાતુના ગુણધર્મ મુજબ ધાતુની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય આવશે. આથી આ ઉપકરણને બાહ્ય વિદ્યુત ક્ષેત્રથી બચાવી શકાય એટલે કે શિલ્ડિંગ કર્યું કહેવાય. બચાવી શકાય એટલે કે શિલ્ડિંગ કર્યું કહેવાય. સમજાણું? ચાલો ચાલો આગળ 29, 30 બાકી 31. એવું માનવામાં આવે છે, કેવું માનવામાં આવે છે? એવું કે પ્રોટોન અને ન્યુટ્રોન જે સામાન્ય દ્રવ્યના ન્યુક્લિયસની